રાજકોટ મેટ્રોડા જીઆઈડીસી ગેટ 3 પાસે ભયંકર અકસ્માત સર્જાયો। પેસેન્જર રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ। અકસ્માત સ્થળ પર 3 લોકોના મૃત્યુ થયા। એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। ડ્રાઈવર નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ અધિકારી વિજયસિંહ ગુર્જર ઘટના સ્થળે પહોંચ્યા। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। ટ્રક નંબર પ્લેટથી પોલીસે તપાસની શરૂઆત કરી। મૃતકમાં વિજય ગગડિયા, વિશાલ ગગડિયા સામેલ છે। રિક્ષા ચાલક સુનિલ વરણિયા પણ મૃત્યુ પામ્યા। અન્ય એક વ્યક્તિનું પણ અકસ્માતે મૃત્યુ થયું। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। आज रात्रि में करीब 9:30 वाग्या मेट्रोडा पुलिस स्टेशन ज्युरिडिक्शन में मेट्रोडा जीआईडीसी गेट नंबर 3 थी अंदर करीब आशरे 500 થી 700 मीटर वच्चे एक ट्रक और ऑटो रिक्शा वच्चे अकस्मात थयो। ट्रक खाली हतो अने मेट्रोडा जीआईडीसी ने अंदर जतो हतो अने ऑटो रिक्शा त्याथी बहार निकलतो हतो। तो आ ऑटो रिक्शा में बैठेला विजय शिवाभाई कागड़िया, विशाल शिवाभाई कागड़िया अने ऑटो ड्राइवर सुनील अलसीभाई वारणिया અને ચોથા એક માણસ હતા જેનું આઈડેન્ટિફિકેશન હાલ બાકી છે। આ ચારો ચારની ઘટના સ્થળ પર 3ની ઘટના સ્થળ ઉપર ડેથ થઈ ગઈ અને એક માણસ અને અહીંયાથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અહીંયાથી સારવાર માટે લઈને જતા હતા। ત્યાં સારવાર દરમિયાન એની પણ ડેથ થઈ ગઈ। શું નામ એમનું? સુનિલ। કેવડી ઉંમર હતી એમની? 28 થી 29। ઘટના કેટલા વાગ્યાની આસપાસ બનીને અકસ્માત શું ગાડીઓ વચ્ચે? 9:30 વચ્ચે થયો અને આઈસર ને રિક્ષા વચ્ચે। કેટલા લોકો સવાર હતા રિક્ષામાં? રિક્ષા મને પાકી કઈ જાણ છે નહીં, 3-4 જણા હતા એમ કઈક વાત છે। કેટલા લોકોના મોત થયા છે? એ જ 3-4 લોકો કહે છે।